મોર્નિંગ. ગઈકાલે મેં ફિલ્મ જોઈ MS ધોની. મહેન્દ્રસિંહ ધોનીની લાઈફ પર આધારિત બાયોપિક MS ધોની. બહુ જ સરસ ફિલ્મ, બહુ જ લાંબી છે, પૂરા 3 કલાક ને 10 મિનિટ જેટલી. એટલે છેલ્લા ઘણા સમયથી આપણે તો 1.5-2 કલાકની ફિલ્મો જોવા ટેવાયેલા હોઈએ. એમાં આપણે જો સીધું 3.5 કલાક મલ્ટીપ્લેક્સમાં બેસી રહેવું પડે તો ધીરજનો ગુણ કેળવાય. નવી જનરેશનને આખી ફિલ્મ જોઈને માણતા મને જોવાની બહુ મજા પડી કે ચલો જે 18-20 વર્ષના યંગસ્ટર્સ હોય એ લોકો પણ 3.5 કલાક સુધી થિયેટરમાં બેસીને એન્જોય કરતા હતા. એટલે ફિલ્મની એ સ્ટ્રેન્થ કહેવાય કે આટલી લાંબી હોવા છતાં લોકો બોર ના થયા. પણ સેકન્ડ હાફ બહુ જ ડલ છે, ફર્સ્ટ હાફ બહુ બ્યુટીફુલ છે. એનું સૌથી સ્ટ્રોંગ રીઝન છે કે એક મિડલ ક્લાસ પંપ મેનનો દીકરો એ ધોનીનો ઉછેર કેવી રીતે થાય. ભણતર ઉપર ભાર મૂકવામાં આવે. પઢોગે લિખોગે બનોગે નવાબ, ખેલોગે કૂદોગે તો હોગે ખરાબ એવી વાત કહેવામાં આવે. છતાં ધોનીનો સ્પોર્ટ્સમાં રસ. ફૂટબોલના કોચિંગમાંથી એનું ક્રિકેટમાં શિફ્ટ થવું, પછી ભણવાની સાથે સાથે ક્રિકેટની ટ્રેનિંગ લેવી, કોલેજથી જ રણજી ટ્રોફી, દુલીપ ટ્રોફી, કૂચ બિહાર ટ્રોફી એ બધામાં રમવું, પછી નિષ્ફળ જવું, પછી રેલવે સ્ટેશન પર ટિકિટ કલેક્ટરની નોકરી. આ બધી જ બાબતો બહુ જ લિજ્જતથી બતાવવામાં આવી છે ફિલ્મમાં. અને ધોનીની જે ટેલેન્ટ છે એને સરસ રીતે ઝીલી છે સુશાંત સિંહ રાજપૂતે. હવે ધોનીનું જે ચરિત્ર છે એમાં આપણને સ્પર્શી જાય એવી વાત કઈ છે? સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, એ પોતાની નિષ્ફળતાની જવાબદારી સ્વયં લે છે. એણે હંમેશા કેપ્ટન તરીકે ટીમની પરાજયની જવાબદારી જાતે લીધી છે અને રિસ્ક લીધા છે. એન્ડ ધોઝ રિસ્ક્સ હેડ પેડ ઓફ. એટલે જ્યારે વિકેટ કીપિંગ કરતો હોય ત્યારે એના બોલરને કોન્ફિડન્સ આપે કે યાર તું ફેંક ના, છક્કા ખા કે દિખા. મતલબ ભલે પેલો બેટ્સમેન સિક્સર મારે, તું વાંધો નહીં, એક સિક્સર ખા અને એના પછીના બોલે એને આઉટ કર. રન જાયંગે તો મેરી જિમ્મેદારી, તું ફેંક ના યાર. માઇક પાછળ ધોની જ્યારે ઉભો હોય ત્યારે આવા ડાયલોગ્સ એના રેકોર્ડ થયેલા છે જે આપણે બધાએ લાઈવ મેચેસમાં સાંભળ્યા છે. અને જ્યારે બેટિંગ હોય, જ્યારે ક્રુશિયલ સિચ્યુએશન હોય ત્યારે પોતે પોતાની જાતને મેદાનમાં ઉતારે કે બીજું કોઈ નહીં, હું કેપ્ટન, હું મારી ટીમને લીડ કરીશ અને હું રન કરીને બતાવીશ. અને ચેઝ કરે. વોટ અ ચેઝર હી ઇઝ, વોટ અ ફિનિશર ઓફ ધ ગેમ. અને જે સફળ વ્યક્તિ હોય ને હંમેશા જાણતો હોય કે એને શું બનવું છે જીવનમાં. એટલે ધોનીની એ સ્ટ્રગલ બહુ સરસ રીતે ઝીલાઈ છે આ ફિલ્મમાં. ફર્સ્ટ હાફ માટે થઈને પણ આ ફિલ્મ જોવી જ જોઈએ. સેકન્ડ હાફ મને બહુ ડલ અને લેન્ધી લાગ્યો, પણ ફર્સ્ટ હાફ બહુ સરસ છે. સાંભળી રહ્યા છો મિર્ચી 98.3. આજનો મોર્નિંગ મંત્ર એ જ છે કે પોતાની નિષ્ફળતાની જવાબદારી સ્વયં લેતા શીખીએ. હું છું ધ્વનિત, તમારી સાથે આ મહિનાના પહેલા દિવસે, અરે પહેલા નોરતે. ગુડ મોર્નિંગ માય ડિયર.